આપણે શનિદેવની વાત કરીએ તો શનિદેવ પોતાના સ્થાને જ્યાં રહેલા હોય છે ત્યાંથી ત્રીજી દ્રષ્ટિ મારતા હોય છે. એટલે કે જે સ્થાને હોય ત્યાંથી આપણે ગણીએ તો જ્યાં ત્રીજું સ્થાન તેનું આવે ત્યાં એક ત્રીજા સ્થાન ઉપર દ્રષ્ટિ હોય છે, સાથે સાથે 10મા સ્થાન ઉપર પણ દ્રષ્ટિ હોય છે. આ જ પ્રમાણે શનિદેવની પણ 2 વધારાની દ્રષ્ટિઓ આવેલી હોય છે, ત્રીજી અને 10મી. હવે વાત કરીએ આપણે બીજા ગ્રહોની, તો ગુરુ, રાહુ અને કેતુ એની દ્રષ્ટિઓ એક સમાન હોય છે. જેમ કે ગુરુ, રાહુ અને કેતુ જે સ્થાન ઉપર બેઠેલા હોય છે ત્યાંથી વધારાની દ્રષ્ટિઓ જે મારે તો તે હોય છે એક તો 5મું સ્થાન. માનો કે ત્રણેય ગ્રહો જે જગ્યાએ બેસેલા છે ત્યાંથી 5મું સ્થાન જે હોય છે, 5મું સ્થાન જ્યાં પડતું હોય છે ત્યાં એક તો એની દ્રષ્ટિઓ પડે છે. સાથે સાથે આ ત્રણેય ગ્રહો જે જગ્યાએ બેઠેલા હોય છે ત્યાંથી જે 9મું સ્થાન એનું હોય છે તે જગ્યાએ દ્રષ્ટિઓ મારતા હોય છે.